આપનો એટલે આ વ્યક્તિ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ પણ થવા જોઈએ કે આટલા વર્ષોથી આ એક વ્યક્તિએ ગેરકાયદેસર ધંધાઓનું આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કરી દીધું અને શા માટે પોલીસને અત્યાર સુધી એની જાણ ન થઈ, એ સવાલ પણ ઉઠી રહ્યા છે। પરંતુ પોલીસ કહી રહી છે કે હવે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એવી કાર્યવાહી કરવામાં આવશે કે જેના કારણે અન્ય કોઈ આવી રીતે ફરી પ્રવેશ ન કરી શકે। ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા। એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું। સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ શકે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે। તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી, એમના પણ પુરાવો